તો કેમ છો મિત્રો, તમે મજામાં છો? તમને મારા તરફથી પહેલા તો ગુડ મોર્નિંગ. પછી તો પાછા આપણે પોગી ગયા કારખાને પોગીને તરત આપણે ભગવાનના દેવપતિ કરીને આશીર્વાદ દીધા ભગવાનના. યુટ્યુબ ની અંદર આપણો ફરી વાર એક નવો મોટો બ્લોગ આવી ગયો છે. તમે ન જોયો હોય તો જોઈ આવજો. આ વિડીયોનું થંબનેલ આવો કાંઈક બ્લોગ છે અને એનું લિંક છે હું આ વિડીયોની અંદર નાખી દઈશ. અને એવું ન મળે, એવી રીતે કોઈ ન મળે તો આપણી ચેનલમાં જઈને જોઈ આવજો. રવિવારે એટલે આપણે મોટો બ્લોગ બનાવી છે. આપણે તો આવડા લોટ આલે છે. કાલનો લોટ આપણે હાલતો તો ઈ તને આવડી કાંઈક ડિઝાઇન છે, તમને કાલ નહોતી દેખાડી. ઉતાવળમાં મોડું થઈ ગયું એટલે વહી ગયા હતા ઘર બાજુ. આપણે તો થોડીક જ વાર કામ કર્યું તો લોટ પણ આપણે પૂરો કરી નાખ્યો. એમ કે નંગ થોડાક હતા ને જલ્દી લોટ પૂરો કરી નાખ્યો. આપણે સપ્તી વગાડ્યું એમ. હાલો, એ પટ્ટીનો લોટ તો પૂરો થઈ ગયો ને આપણે એક પાછો આવી ગયો છે વ્હાઈટ લોટ ને એમાં ડિઝાઇન છે કાંઈક આવડી આ ને વ્હાઈટ નંગ છે. પણ તમને એક વસ્તુ દેખાડવા, નંગ કેમ ફાટી ગયું, કોને ફાડી નાખ્યું, થોડું કમેન્ટમાં તમે પણ કહેતો છો. એને પકડીને મારવાનો છે આપણે પહેલા તો. આટલા ટૂડા નંગના કારણે થોડું હું ટેન્શનમાં આવી ગયો. પછી મેં કીધું ખાઈ લઉં ને ખાઈને પછી અડધી પોણી કલાક જેટલું કામ કર્યું ને આપણે જે ફાટો તૂટો લોટ હતો ને આપણે પૂરો કરી નાખ્યો છાપતા. પછી પાછો આપણે અગર બીજો લોટ આવ્યો તો એ લોટનો આપણે ફરમો લેવાનું ચાલુ કર્યું. રિઝલ્ટ કઈ ડિઝાઇન છે અમને દેખાડું. તો એમાં જો આવડી કાંઈક ડિઝાઇન હતી વ્હાઈટ કલર, પીળો કલર ને બ્લેક કલરમાં ને એટલા કાંઈક નંગ છે. હવે ક્યારે પૂરા થઈ જોયું છે મને તો નથી ખબર માણસોને કોણ દગો દેતું, પણ મને એટલી ખબર છે મને આવડ્યા ડોલે અત્યારે દગો દીધી. મેં લોટ છાપે પેલા ડોલ ખાલી થઈ ગઈ. બોલો, આ ને 10માં આપણે ડોલ ભરવાની સ્પીડ એટલી વધારી દીધી ને વાત પૂછવામાં એટલી વધારી દીધી. તમને ખબર ન પડતી તો કહી દેજો. કાળો કલર આને કહેવાય ને, અમીરો તો આવી તેમ સમજે ભરતા હોય. તમને કે ખબર હોય થોડું કોમેન્ટમાં કહેતા જાય. હા હવે ઓપા મને ખબર છો તમે બ્લેક ની ડોલ ભરી તો હાથ બગડેલા દેખાડમાં મને બધી ખબર પડે. તમે બ્લેક ની ડોલ ભરીને તારું જાસુ સીધું રસાની મનીનો ગાભાનો કલર તો ફેરવી જ નાખ્યો હાથ ઉછીને લઈશ, પણ તોય પણ હાથ તો સાફ થયા જ નહીં. હાથ તો એવા ને એવા હતા, કોને ખબર હવે ક્યારે સાફ થઈ. હું મગજ ગાંડો થઈ ગયો સામાનામાં. તો બસ ભાઈ આજનો બ્લોગ હું અહીંયા કરું છું. મળશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.